સુરતમાં 3 વર્ષની માસૂમ બાળકીની સાથે છેડતીની ઘટના પ્રકાશમાં આવી। શહેરના પલસાણા તાલુકામાં એક અજાણ્યા વ્યક્તિએ એક માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। સીસીટીવીના આધારે ગણતરીના જ કલાકોમાં આરોપીને પોલીસે ઝડપી લીધો છે। સુરત જિલ્લામાં વધુ એકવાર બાળકી પીખાઈ ગઈ છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક ગામની સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકી ઘર આંગણે રમતી હોય ત્યારે એક વ્યક્તિ ત્યાં પહોંચી જઈ નજર બગાડી હતી। બાળકીને ઉંચકી લીધી અને 1.5 કિલોમીટર દૂર પોતાની રૂમમાં લઈ ગયો અને જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ કર્યું। ભાગી જતા આ બાળકી એકાદ કલાક બાદ રડતી પોતાના ઘરે પહોંચી। જોકે તપાસ કરતા પરિવારે બાળકીના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું દેખાયું હતું। બાળકીની સ્થિતિ જોઈ પરિવારના પગ તળે જાણે જમીન સરકી ગઈ। આ ઘટનાને લઈને પરિવારજનો તરત કડોદરા જેડીસી પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા। કડોદરા જેડીસી પોલીસ સાથે સાથે સુરત જિલ્લા એલસીબી ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ। આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી સીસીટીવીના આધારે ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની પૂછપરછ શરૂ થઈ ગઈ છે। જી સર, ગઈ તારીખ 19/1/25ના રોજ કડોદરા જેડીસી પોલીસ વિસ્તારમાં એક 4.5 વર્ષની બાળકીને તેની નજીકમાં જ રહેતો એક વ્યક્તિ જેનું નામ રાજુભાઈ સિરસાટ નાય પોતાની સાથે લઈ જઈ અને તે વ્યક્તિએ આ જે બાળકી છે એના ગુપ્ત ભાગમાં પોતાની આંગળી નાખીને ગુનો કરેલ। જે બાબતે બાળકીની માતા દ્વારા કડોદરા જેડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તાત્કાલિક પોક્સો વિથ રેપની ફરિયાદ દાખલ કરવામાં આવેલ। જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ આઈજી સાહેબ શ્રી તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબનાઓ દ્વારા આ ગુનામાં જે આરોપી છે એને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। જે આધારે બારડોલી ડિવિઝનના ડીવાયએસપી શ્રી HL રાઠોડ સાહેબની અધ્યક્ષસ્થાનમાં એલસીબી, એસઓજી, પેરોલ તથા કડોદરા જેઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને સીસીટીવી અને અન્ય હ્યુમન સોર્સિસના માધ્યમથી આ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી પ્રયત્નો કરવામાં આવેલ। જેમાં ગણતરીના કલાકોમાં સીસીટીવીની મદદથી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીને લાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ છે। અત્યારે હાલ જે આ ગુનો છે એની તપાસ ચાલુ છે ને આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ રાખવામાં આવેલ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? આરોપીને અટક કરવામાં આવેલ છે। અત્યારે આરોપી મૂળ અહીંનો નથી, મૂળ મહારાષ્ટ્રનો છે અને અહીંયા તો ઘણા ટાઈમથી એની બહેનની જોડે રહે છે। એ બાબતે અત્યારે તપાસ ચાલુ છે। એનો શું ઇતિહાસ છે એ આગળથી અગર તપાસમાં આવશે તો આપને જાણ કરવામાં આવશે। આરોપી જે છે એ બાળકીનું જે જ્યાં રમતી હતી જ્યાં ઘર છે ત્યાંથી નજીકમાં જ એનું ઘર છે, એટલે એ લગભગ 100-200 મીટરનું અંતર છે ત્યાં સુધી આ આરોપી એને લઈને ગયો હતો। સર, ભૂતકાળમાં પણ 3-4 વર્ષ પહેલાં આવી ઘટના બની હતી ત્યાં ડે કેર સેન્ટર ચાલુ થયેલા, તો હાલમાં કોઈ ડે કેર સેન્ટરની? હા, કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડે કેર સેન્ટર ચાલુ છે જે તાતેથિયામાં ચાલુ છે। જે આવા જે બાળકો હોય છે કે જેમના માતા પિતા નોકરી કરતા હોય છે તેવા બાળકોનું ડે કેરમાં ધ્યાન જે લોકલ જે હોય છે એમના દ્વારા રાખવામાં આવતું હોય છે। એ હાલ અત્યારે તપાસ ચાલુ છે, આગળ કંઈ આવશે તો આપને જાણ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।